ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા છે। તેમના દ્વારા સાંઢિયા પુલનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું હતું અને સાંઢિયા પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ બાદ તેમની મુલાકાત નરેશભાઈ પટેલ કે જે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે તેમના સાથે જે તેમની મુલાકાત થઈ રહી છે તેમના નિવાસ સ્થાને તેમની મુલાકાતે પહોંચ્યા છે। દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરીશ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે છે તે અહીંયા મુલાકાત થઈ રહી છે। બંધ બારણે થઈ રહેલી આ મુલાકાત છે તે ક્યાંક ચર્ચાનું કેન્દ્ર છે તે બની છે। એક તરફ થોડા સમય પહેલા જ છે તે નરેશભાઈ પટેલ દ્વારા એવા સંકેતો આપવામાં આવ્યા હતા કે હવે હું આરામ ઈચ્છું છું। બીજી તરફ આ તેમની મુલાકાત છે તે રાજકીય ચર્ચાઓને જગાવી રહી છે। જે આ દ્રશ્યો છે તેમના નિવાસસ્થાનના છે। આ નિવાસસ્થાને તેમની મહત્વની બેઠક છે તે મળી રહી છે। અનેક ચર્ચાઓ થઈ રહી છે કે લોકમુખે જે રીતના ચર્ચાઈ રહ્યું છે કે નરેશભાઈ સાથેની આ હર્ષભાઈની બેઠક છે તે આવનારી 2027ની ધારાસભાની ચૂંટણીને લઈને આ મુલાકાત છે। વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે। બીજી તરફ નરેશભાઈના સંકેતો આ બંને છે તે રાજકીય ચર્ચાઓ જગાવી રહ્યા છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બંધ બારણે થઈ રહેલી બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સાથોસાથ જે રીતના દર્શિતાબેન શાહ પણ પહોંચ્યા છે। અનેક ધારાસભ્યો રાજકોટ શહેરના ભાજપ પ્રમુખ અનેક ભાજપના નેતાઓ છે તે આ બંધ બારણે બેઠકની અંદર જોડાયા છે। ત્યારે રમેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે સારા સામાજિક લોકો છે તે રાજકારણમાં જોડાય તેવું હું પણ ઈચ્છું છું, પરંતુ તેમને જે બંધ બારણે બેઠકને લઈને જે રીતના મહત્વનું જે નિવેદન હોવું જોઈએ, જે ખુલાસાવાળું નિવેદન હોવું જોઈએ તે આપતા ટાળ્યું હતું। પરંતુ ક્યાંક આ મુલાકાત હવે રાજકીય ચર્ચાઓ છે તે જગાવી રહ્યું છે। ત્યારે આગામી દિવસોમાં નરેશભાઈ પટેલ હવે રાજકારણમાં એન્ટ્રી લે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું રહેશે। હર્ષભાઈ સંઘવી સાથેની આ મહત્વની બેઠક બાદ રાજકીય ચર્ચાઓ જે જાગી છે કે નરેશભાઈ રાજકારણમાં આવી રહ્યા છે, આ ચર્ચાઓ કેટલા અંશે સાચી પડે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે। માનનીય મુખ્યમંત્રી શ્રી આજે શુભેચ્છા મુલાકાતે મારી ઘરે આવ્યા હતા। બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ, ચા પાણી પીને છૂટા પડ્યા છે। આનાથી વિશેષ કોઈ વાત નથી। ધન્યવાદ આપનો। ના આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ, અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા। બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી। હું રાજકીય રીતે કઈ આને જોતો નથી। નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે, એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી। નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે। રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને। હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને। શુભેચ્છા મુલાકાત ને રાજકીય મુલાકાત કહી જ ન શકાય ને। આ તો મેં કીધું એમ સામાજિક આગેવાન હોય એને અમે રાજકીય લોકો એને મુલાકાત લેતા જોઈએ। હું પણ ગઈકાલે ઘણા સામાજિક લોકોની ઘરે ગયો તો મળવા, એટલે એ તો સ્વાભાવિક છે કે સામાજિક લોકો સામાજિક કામ કરતા હોય તો એને અમારે રાજકીય લોકોએ મળવું અને શુભેચ્છા મુલાકાત લેવી એ અમારી ફરજનો ભાગ છે।